નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો ગુજરાત સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી. આપણે વાત કરીએ કચ્છની તો ભુજ તાલુકામાં ભારે વરસાદના કારણે ખેડૂતો પર મુશ્કેલી વધી ગઈ છે. ચપરેડી, અટલનગર, કાળી તલાવડી, લખોતર સહિત વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાયા છે અને મગફળી, કપાસ સહિતના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને જે તૈયાર પાકો હતા તે વરસાદથી મગફળી પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ખેડૂતો આ નુકસાનીથી કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફ વળતર મેળવવાની માંગ કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આવનારા દિવસોમાં પણ વધારે વરસાદની આગાહી કરી છે અને જેને લઈને ખેડૂતો ચિંતિત થયા છે. તો જણાવી દઈએ, આ ભુજમાં ભારે વરસાદ છે અને જેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મગફળી અને કપાસનો જે પાક હતો તે તૈયાર પાક પાણીમાં ગરકાવ થવાના કારણે ખેડૂતોમાં ચિંતા વધી રહી છે. મારું નામ ભીમજીભાઈ જખુ કેરાસિયા. ગઈકાલે વરસાદ થવાથી મોટા પ્રમાણમાં કપાસ અને મગફળીમાં નુકસાન થયું છે. આપ જોઈ રહ્યો છે એ પ્રમાણે હાલમાં મગફળી અને કપાસમાં મોટા પ્રમાણમાં પાણી ભરેલો છે. મગફળી અને કપાસ બે આ પાક એવા છે કે એનામાં 24 કલાક જો ભેજવાળું વાતાવરણ હોય તો પણ એ ખરાબ થઈ જતી હોય છે. એટલે વરસાદ થવાથી મોટા પ્રમાણમાં મગફળી અને કપાસમાં નુકસાન થયું છે. સરકાર પાસે તો કાયમ ખેડૂત અપેક્ષા જ રાખે રહ્યો અને ત્યારે સરકાર જો તાત્કાલિક આનામાં કંઈક 1-2 દિવસમાં જો ઝીરો ગ્રાઉન્ડ ઉપર સર્વે કરી અને ખેડૂતોને કંઈક રાહત થાય એવી જાહેરાત કરે તો ખેડૂતોને આશ્વાસન મળે. અત્યારે શું પરિસ્થિતિ ખેડૂતો અત્યારે ખરેખર ખેડૂત ખેતરમાં જઈ શકે એવી પરિસ્થિતિ નથી, કારણ કે ખેતરોમાં પાણી ભરેલ પડ્યા એટલે મોટા પ્રમાણમાં અત્યારે ખેડૂતોની હાલત ખરાબ છે. મારું નામ સતીશ જખુભાઈ કેરાસિયા, ચપરેડી ગામ. એટલો જે વરસાદ પડ્યો, શું નુકસાની થઈ છે? આ નુકસાનીમાં તો અત્યારે મગફળીમાં અમારે મુખ્ય પાક મગફળી છે, એમાં બહુ નુકસાન છે. એમ કે રાત્રે ભારે વરસાદ પડ્યો છે, એમાં અત્યારે ખેતરોમાં બધી જગ્યાએ પાણી ભરેલું છે એમ, અને આ પાણી એક દિવસ ભરેલો રહેશે એટલે આ પાક સંપૂર્ણ નિષ્ફળ જશે એવી પરિસ્થિતિ છે. ગઈકાલથી શું ખેતરોની પરિસ્થિતિ છે? હા, અત્યારે રાતથી વરસાદ પડ્યો એમાં ખેતર બધી જગ્યાએ નુકસાન જ છે, પાણી ભરેલો પડ્યો છે. એટલે આ પાણી 1-2 દિવસ રહેશે એટલે સંપૂર્ણ પાક નાશ થાય એવી